સતત ત્રીજા દિવસે પાલીતાણામાં વરસાદ વરસ્યો। જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવાર વાવ સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ઘેટી અને આદપુર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણ ઠંડકવાળું થઈ ગયું છે। ઠંડા પવન ફૂંકાવાની સાથે સાથે આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે। સંવાદદાતા પાર્થ મચેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। પાર્થ, સતત 3 દિવસથી જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો છે? ભાવનગર જિલ્લામાં ફરી એક વખત પાલીતાણા અને મહુવા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તો આજે ભીમ 11 ખેડૂતો વાવણી કરતા હોય છે અને તેમાં પણ વરસાદનું આગમન થવાથી સોનામાં સુગંધ ભળી છે। પાલીતાણા તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં વરસાદનું જોરદાર આગમન થયું હતું અને મેઘરાજાના હેતથી પાલીતાણા પંથકના રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા। આ સાથે જો પાલીતાણા પંથકમાં અંધારપટ વાતાવરણ પણ જોવા મળ્યું હતું। ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ડુંગરપુર, વીરપુર, લુવારવા, જીવાપુર સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ નજીકમાં જ આવેલું જે મહુવા તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં બગદાણા, મોણપર, કરમદિયા સહિતના આસપાસના ગ્રામ્ય પંથક છે કે જ્યાં મેઘરાજાની મહેર થઈ છે। જોકે છેલ્લા 4-5 દિવસથી આ મહુવા, પાલીતાણા અને જેસર તાલુકામાં વરસાદનું આગમન થઈ રહ્યું છે અને હાલ તો આ બંને તાલુકામાં વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।